એ તેમણે ત્યાં ધરાવ્યા અને આપણી ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એ યોગ પણ તેમણે ત્યાં કર્યા અને આ રીતે અનેક મંદિરોનો એમણે જીર્ણોદ્ધાર કર્યો છે। માટે મારી આપ સૌને વિનંતી છે, આપણે મોદી સાહેબને ધ્યાનમાં રાખવાના છે અને મોદી સાહેબના નેતૃત્વમાં અનેક કલ્યાણકારી યોજનાઓનો આપણે પ્રજાજનો લાભ લઈ રહ્યા છે। બહેનો તમે જુઓ તો વર્ષો પહેલા આપણે શું પરિસ્થિતિ હતી, પાણીની બેડા લઈ લઈને દૂર સુધી ભરવા જવું પડતું હતું અને આજે તમને નળમાં પાણી મળે છે। નળથી જળ યોજના અંતર્ગત નળમાં પાણી આવે છે। મોદી સાહેબના નેતૃત્વમાં શૌચાલય નિર્માણ થઈને બહેનોની સુરક્ષિતતા વધુ વધી છે અને પહેલા લાકડા ઉપાડીને ધૂણાવાળું આપણે રસોઈ બનાવવી પડતી હતી, ધુમાડો, અને આજે ધુમાડા મુક્ત રસોડું મળ્યું છે આપણને માટે અને અનેક યોજનાઓ છે। આમાં સૌથી કોઈ મોટી યોજના હોય તો પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના છે। અહીંયા બેઠેલા દરેક વ્યક્તિના ઘરે આયુષ્યમાન કાર્ડ હશે અને આપણા પરિવારમાં કોઈ બીમાર પડે તો આપણે કોઈની આગળ લાચાર ના થવું પડે, કોઈની આગળ પૈસા ઉછીના ના માંગવા પડે। એના માટે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત જે 10 લાખની સહાય મળે છે એ સહાયથી આપણે વીવીઆઈપી સારામાં સારી આધુનિક સગવડો વાળી હોસ્પિટલમાં આપણા બીમાર વ્યક્તિનું સારી સારવાર કરાવી શકીએ છીએ। માટે આ બધી જ યોજનાઓ છે, દરેક સમાજ દરેક વ્યક્તિ એનો લાભ લઈ રહ્યો છે અને મારે તો 36 કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે, બધા જ સમાજનો વિકાસ કરવાનો છે અને મારે તો મહેનત કરવી છે, બનાસનો વિકાસ કરવો છે। મારું સપનું છે આપણું બનાસ, હરિયાળું બનાસકાંઠા ચારેય છોમ લીલુંછમ દેખાય એવું મારું સપનું છે અને તમારા વત વિસ્તારની તો મારે વિશેષ જવાબદારી મારા ઉપર છે। એટલે તમારા માટે તમારા જે પણ વ્યક્તિગત પ્રશ્નો હશે, સામાજિક હશે, તમારા જે પણ કામ હશે એ કરવા માટે આપની પડખે તમારી દીકરી બનીને હું જરૂરથી ઊભી રહીશ એવું આપ સૌની સામે હું અહીંયા ખાતરી આપું છું। એટલે એ બાબતની તમે જરા પણ ચિંતા ના કરતા। આ વિસ્તારની મારે વધારે વિકાસની વધારે ચિંતા કરવાની છે અને મહેનત તો મારે કરવાનો મારો સ્વભાવ છે અને મારા દાદા સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસ ડેરીના આદ્ય સ્થાપકનો જે સેવાનો વારસો છે, એમણે તો પોતાના પરિવારની ક્યારેય પણ ચિંતા નથી કરી। એમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાની દરેક સમાજ આગળ વધે, દરેક સમાજના પરિવારની ચિંતા કરી છે। એટલે મારે પણ એ જ સેવાના સંકલ્પને આગળ વધારવાનો છે, મારે સેવા કરવાની છે અને મારે તો કામ કરવા છે અને કેન્દ્ર સરકાર અંતર્ગત મારે એવા કંઈક ઉદ્યોગો આપણા